ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। તારીખ 2/12/2005 શુક્રવારે સવારે એટલે આજ રોજ જે સ્વાધ્યાય થયેલ તેના મુખ્ય અંશો આ રીતે છે. સ્વાધ્યાયની શરૂઆતમાં પરમ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ગાથા 9 થી 19 અત્યંત ગહન અને રહસ્યોવાળી છે. અનેક પ્રશ્નો ઉઠશે, વિકલ્પો પણ થશે, કારણ કે આપણી માન્યતા પરમ કૃપાળુ દેવ જે કહે છે તેમાં સંમત નથી. આપણે સત સ્વીકારનો દરવાજો બંધ કરેલ છે અને આપણામાં સરળતા નથી. સરળતા એટલે જ્યારે સત આપણી સમક્ષ આવે ત્યારે રુજુતાપૂર્વક તેનો સ્વીકાર આપણે પૂર્વગ્રહ છોડી અને કરવો જોઈએ. સાધકની અનેક ભૂમિકા છે. માર્ગાનુસારીથી શરૂ થઈ 14 ગુણ સ્થાનક, આમાંથી સાધકનો વિકાસ વર્ણવી શકાય, પરંતુ સાધક માટે 3 યોગ પણ બતાવેલા છે: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. યોગ એટલે અહીં બળ સમજવું. ઈચ્છા તથા શાસ્ત્ર યોગની સાધના પછી સાધકમાં અપૂર્વ બળ અને વીર્ય ઉલસે છે. તેનું વર્ણન શાસ્ત્રમાં થઈ શકતું નથી. ક્રમિક ગુણ સ્થાનકે બળ વધતું જ જાય છે. સાધકમાં સાધના કરતાં કરતાં પ્રચંડ વીર્ય બળ પ્રગટ થાય છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે આ વીર્ય બળ એવું છે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તો શાસ્ત્ર અને વર્ણવી શકે એમ નથી. સર્વજ્ઞ બધું જ જાણે છે, છતાં વાણીમાં કહી શકાય તેટલું જ કહી શકેલ છે. સાધના કરતાં કરતાં જ્ઞાન, ધ્યાન, તપ, વૈરાગ્ય, સમતા, આસક્તિનું બળ વધશે અને આ મૂડી લઈને સાધકે આગળ પ્રયાસ અને પ્રવાસ કરવાનો છે. શાસ્ત્રમાં અનંત પ્રકારની વાત છે. પરમ કૃપાળુ દેવ હંમેશ માટેનો આવા અનંત પ્રકારની વાતનો ઉકેલ આપણને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપે છે. ગાથા નંબર 8માં
પોતાની ભૂમિકાનું વિવેકપૂર્વક સમ્યક એનાલિસિસ કરી સાધન કે બાધક, હેય, ઉપાદેય, ત્યાગ વગેરે સમજવા. દાખલા તરીકે સાધુને કે મુનિને અસંગ રહેવાનું કહેવામાં આવે છે, કારણ કે મુનિને વૃત્તિને આત્મામાં સ્થિર કરવાની છે. આગળ કહે છે કે સાધક માટે પરાકાષ્ઠાની વાત. કદાગ્ર સ્વચ્છંદ બંને મટાડી પૂર્ણપણે જ્યારે સાધક સદગુરુને સમર્પિત થાય, આધીન થાય અને પોતાનો કોઈ વિકલ્પ નથી, સદગુરુ આજ્ઞાનો પૂર્ણ સ્વીકાર કરે તો સાધકનું કામ થાય. પરંતુ આવું શું કામ કરવું જોઈએ? કે સાધના કરતાં કરતાં સાધકને વૃત્તિ ઉઠશે અને નિમિત્તો મળશે, ધ્યાનમાંથી ચલિત થશે. આવે વખતે સદગુરુની આજ્ઞામાં સમર્પિત હશે તો એને વાંધો નહીં આવે. સદગુરુને ચેલાની, ભક્તોની કે સમુદાયની જરૂર નથી. ઉત્તમ ઉદાહરણ 700 શ્લોક પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારે જે કહેવાનું હતું એ કહી દીધું, હવે તારે જે કરવું હોય તે કર. પણ અર્જુનમાં પરિવર્તન થાય છે અને કહે છે કે પ્રભુ, હવે તમે કહો તેમ અને તમારા વચન મુજબ મારું જીવન રહેશે. આગળ જતા આત્માર્થીની વ્યાખ્યા વિશે સ્પષ્ટ કરી કે આત્માર્થી તે કે જેને સમજણ અને આચરણ બંનેનો સમ્યક સમન્વય છે. પરમ કૃપાળુ દેવના વચનામૃતજીમાંથી પત્રાંક 25માંથી ભૂમિકા મુજબ 4 અલગ અલગ યોગ સાધકો માટે જણાવી અને ગાથા 8નું આપણને દ્રઢીકરણ કરાવેલ છે. દ્રવ્યાનું યોગ, જો તત્વમાં શંકા હોય તો સાધકે તેનું અનુસંધાન કરવું. કર્ણાનું યોગ, જો વાસના, વૃત્તિ કે ઇન્દ્રિયોના સંયમ માટે જરૂરત પડે તો કર્ણાનું યોગનું અનુકરણ કરવું. ધર્મકથાનું યોગ કસાયની મનતા માટે, અને ગણિતાનું યોગ જો આપણામાં જડતા આવેલ હોય તો ગણિતાનું યોગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આના માટે સાધકે પોતાની પાત્રતા મુજબ યોગ્ય આચરણ કરવું અનિવાર્ય છે. આગળ કહે છે કે સમજવું ખૂબ સહેલું છે, પરંતુ આચરણ અત્યંત કઠિન છે. મહાભારતમાં દ્રોણાચાર્યનો દાખલો આપેલ છે અને આત્માર્થી સમજે અને આચરે. કબીરજી કહે છે કે પ્રભુને મળવા જતા રસ્તામાં બે તલવાર આવે છે, એક માનની અને બીજી મતની. આ બંને તલવાર સાધકને માટે બાધક છે. આ તલવારથી ક્રિયાજળ જે છે એનામાં દુરાગ્રહ આવે છે અને શુષ્ક જ્ઞાનીમાં અહંકાર આવે છે. તેથી જ સમજણ અને આચરણ બંનેનો સમ્યક સમન્વય અનિવાર્ય છે. આગળ જતા 10મી કાલિક સૂત્રનો આધાર લઈ અને પરમ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જેને જીવદયાની સાધના કરવી છે તેને પહેલાં તમામ નવતત્વની સમજણ લેવી પડશે અને પછી નવતત્વ ભગવાને જે રીતે કહ્યા છે તે રીતે તેનું આચરણ કરવું પડશે. 9 થી 19 નંબરની ગાથા કોમ્પ્લિકેટેડ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ સદગુરુની ચર્ચામાં ન રોકાવા માટે આપણને સૌને લાલબત્તી ધરેલી છે અને કહ્યું છે કે રોકાશો તો તમે ઉકલી જશો. કર્મ કે ક્રિયાની શરૂઆત ક્યાંથી કરવી? પરમ કૃપાળુ દેવ કહે છે કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. એટલે કે અને સેવન કરવું એટલે જેમ પક્ષી ઈંડાનું સેવન કરીને પછી તેમાંથી બચ્ચું બહાર આવે છે, તે જ રીતે આનંદ ગંજી પણ કહે છે કે તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ તીર્થંકરના ચરણની સેવા અત્યંત દોહલી છે. સેવનની પણ શરૂઆત છે, શરત છે. સ્વમત, આગ્રહ, કલ્પના, હું જાણું છું, મેં વાંચી લીધું છે, આ બધી મને ખબર છે, આ બધું જ છોડી દેવું પડશે. પણ બહુ જ કઠિન છે. શાસ્ત્રમાં આનો દાખલો આપણા સૌ માટે આંખ ઉગાડનાર પરમ પૂજ્ય ગુરુજીએ આપેલ છે કે પ્રભુ વીરના પુત્રી પ્રિય દર્શનાજી મતાગ્રહી બનેલ અને પ્રતિપાદન કરતા કે જમાલી તીર્થંકર છે, મહાવીર તીર્થંકર નથી. 1000 સાધ્વીના એ ગુરુ હતા અને જમાલીની નીચે 500 સાધુઓ હતા. છતાં પણ ભગવાન મહાવીરના સાક્ષાત પ્રત્યક્ષ હોવા છતાં પણ મતાગ્રહ છૂટેલ નહીં. શાસ્ત્રમાંથી ગુરુજી એક શબ્દ આપ્યો, નિનાવ,
પોતાની અર્થાત કે પોતાની વાત ખોટી જાણવા છતાં પણ ન છોડે તેવી મજબૂત પકડ, પોતાનો જ પક્ષ, પૂર્વબદ્ધ રીતે પોતાનો મત, પ્રિજ્યુડાઇઝ માઇન્ડ, અને પૂર્વ એટલે કે પહેલા અને ગ્રહ એટલે પકડ, પહેલેથી જ વાતની પકડ લઈ લેવી, તેનું નામ છે પૂર્વગ્રહ. અને તેમ કરવાથી આપણે જેમ વિષને વઘારીએ એવું બની જાય. કઈ રીતે પક્ષ, પૂર્વગ્રહ, આગ્રહ કે માન કે પોતાનો મત છૂટે, એના માટે જનક વિદેહી અને સાધુનું ઉદાહરણ આપણને સમજાવ્યું. આગળ કહે છે કે શાસ્ત્રના જ્ઞાનનો બોજો બહુ જ ભયંકર છે. શાસ્ત્રની ઊંધી સમજણ જો પકડાશે તો શાસ્ત્ર શસ્ત્ર બની જશે. અને અંતમાં કહ્યું છે કે સત્યને વાઘા કે અલંકાર ન પહેરાવશો, તેને વાઘા કે અલંકાર પહેરાવવાની ચેષ્ટા પણ ન કરશો, કારણ કે સત્યને કોઈ પણ આભૂષણની જરૂરત જ નથી. પક્ષ અને આગ્રહ છોડવો અત્યંત મુશ્કેલ છે. આના માટે વિનય જોઈશે, અને વિનય ધર્મનું મૂળ છે. હૃદય રૂજુ જોઈશે, ભક્તિભાવથી ભીંજાયેલું જોઈશે, અને જેમ મીરાબાઈ કહે છે કે મેરે કો લાગી લગન ગુરુ ચરણન કી, એવું હૃદય રૂજુ થઈ જવું જોઈશે. સદગુરુનું કામ ફક્ત આપણે જ્યાંથી માર્ગ ભૂલ્યા છીએ ત્યાંથી માર્ગ બતાવી અને સ્વની ઓળખાણ કરાવવાની છે. ચરણ આરાધના એટલે કે આજ્ઞા આરાધના. શાસ્ત્ર કહે છે કે માન ત્યાગવાથી શું મળશે? કહે છે પરમ તત્વ મળશે, તમને ધર્મનો મર્મ મળશે, ધ્યાન અને સમાધિ મળશે, અને તેનાથી નીચપદનું લક્ષ થશે. અને અંતમાં ગુરુજીએ કહ્યું છે કે દાસ રણછોડે કહ્યું કે જડી કૂચી ઉઘાડ્યું તાળું, ભૂમંડળ અજવાળું. આવું અજવાળું આપણા સૌના જીવનમાં થાય તે માટે આપણે સમ્યક સમજણ કેળવવી પડશે. સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. 10મી ગાથાનો પ્રારંભ કરતા પહેલા 9મી જે ગાથા, સેવે સદગુરુ ચરણને, ત્યાગી દે નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનું લક્ષ, અને સંક્ષેપમાં વિચારી જાય છે. સદગુરુ પ્રાપ્ત થવા મુશ્કેલ છે, પણ પ્રાપ્ત થયા પછી એમની સાથે ટ્યુનિંગ ન થાય, ભાવાત્મક મિલન ન થાય, હૃદયના તાલ ન મળે, એમની સાથે તાલ ન મળે, હૃદયનું જોડાણ ન થાય, તો સદગુરુ પ્રાપ્ત થયા હોય તો પણ નિષ્ફળ જાય. અને એનો આધાર પ્રેમ છે. જેને પાસે પ્રેમની મૂડી હશે એ સદગુરુની સાથે તાલ મેળવી શકશે. ભગવાન કૃષ્ણે બીજો શબ્દ આપ્યો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધાની મૂડી જેની પાસે હશે, તત્પર જે પરમાત્મામાં હશે, ઇન્દ્રિયો જેને સંયત હશે, એ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. પરમ કૃપાળુદેવ કહે છે આ ત્રણેય વાતો પ્રેમમાં સમાઈ જાય છે. જેને પાસે પ્રેમની મૂડી નથી અને પ્રેમનું અમૃત નથી, એ સદગુરુની સાથે તાલ મેળવી શકતો નથી. વ્યક્તિની સાથે પણ તાલ મેળવવો હોય તો પ્રેમની મૂડી જોઈશે. વ્યવહારમાં તાલ મેળવવો હોય તો પણ પ્રેમની મૂડી જોઈશે. પણ પક્ષ પ્રેમ પ્રગટ થવા દેતો નથી. પક્ષ પ્રેમ પ્રગટ થવા દેતો નથી. પ્રેમની ધારાને તોડનાર, પોતે માનેલા પક્ષનો આગ્રહ એ પ્રેમની ધારાને તોડનાર છે. બીજા પક્ષ પોતાનો પક્ષ છે, પોતાનો મત છે, અને ક્યારેક વ્યક્તિ કરતા પોતાનો મત મહત્વનો બની જાય, વ્યક્તિ કરતા પોતાની માન્યતા મહત્વની બની જાય, સત્ય કરતા પોતાનો આગ્રહ મહત્વનો બની જાય. તો પક્ષનો રાગ છે
ત્યાં સુધીમાં સદગુરુ સાથે જોડાણ નહીં થાય. સૂત્ર સમજી લો. સેવે સદગુરુ ચરણને, પણ કેવી રીતે સેવવા, શું કરવું પડે? તો કે ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાનો પક્ષ, પોતાનો મત, પોતાની માન્યતા છોડવી પડે. કારણ શું? શા માટે માન્યતા છોડવી? જ્યાં સુધીમાં વ્યક્તિની પરિપૂર્ણ અવસ્થા ન હોય ત્યાં સુધીમાં એને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન ખંડિત હશે, પાક્ષિક હશે, એક નહીં હશે, સર્વાંગી નહીં હોય, ઇન્ટિગ્રેટેડ નહીં હોય, સર્વતોમુખી નહીં હોય. અને એ જે પોતાનું ખંડિત જ્ઞાન, એ અખંડ જ્ઞાન છે એમ જ્યારે માન્યતા આવે છે તો જ્ઞાનના દ્વાર બંધ થઈ જાય છે. પક્ષ એ ખંડિત જ્ઞાન છે, પક્ષ એકાંત નહીં છે. અને એટલા માટે પક્ષનો રાગ જો હશે તો રાગ વચમાં આવશે અને સદગુરુ સાથે અંદરનું જોડાણ નહીં થાય. અને જ્યાં સુધીમાં આવો પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધીમાં દૃઢતાપૂર્વક આજ્ઞા પાલનની સાધના પણ નહીં થાય. આજ્ઞા વિશે બહુ મહત્વની ચર્ચા આગળ આવવાની છે. પોતાનું ધાર્યું કરાવવું અને પોતાની વાત માન્ય કરાવવી સદગુરુ પાસે, અને એમ કહેવું કે અમે સદગુરુની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એના જે બીજું કોઈ રમત જગતમાં હોઈ શકે નહીં. અથવા આજ્ઞા પાલનનો અર્થ સ્થૂળ છે, વિપરીત જ. બાબલાનું નામ શું પાડવું? સદગુરુને પૂછવાની જરૂર નથી, તમે પાડી શકો છો. પપ્પા સાહેબ એમ કહો કે આ નામ જે પાડ્યું છે એ ગુરુજીના કહેવાથી પાડ્યું છે. આ ઘેલસા છે. દુકાનનું મુહૂર્ત કાઢવું એ સદગુરુનું કામ નથી. પાછો એમ કે અમે દુકાન ચાલુ કરી છે એ ગુરુજી આપેલા મુહૂર્ત પ્રમાણે ચાલુ કરી છે. સદગુરુનું કામ નથી આ. વિતરાગતાની પ્રાપ્તિ માટે અને સંસારના ક્ષય માટે જે જે આજ્ઞા સદગુરુ આપે એ આજ્ઞાનું અખંડપણે પાલન કરવું એને કહેવાય છે આજ્ઞાની આરાધના. પછી ચર્ચા છે એની. આનંદજીએ કહ્યું છે કે કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેં ન વિચિત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. બહુ મજાની વાત કરે છે. કોઈ સ્ત્રી પોતાના પતિને રાજી કરવા માટે, ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, વશ કરવા માટે બહુ તપ કરે, બહુ તપ કરે. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ, અને પતિને પ્રસન્ન કરવા માટે પોતે કષ્ટો પણ સહન કરે, આજ્ઞામાં ઝંપલાવે. આનંદગંજી કહે છે એ પતિરંજન મેં ન વિચિત ધર્યું. આ પતિરંજન મને મંજૂર નથી. મને તો એ મંજૂર છે કે રંજન ધાતુ મિલાપ, પતિની પ્રકૃતિની સાથે, પતિના સ્વભાવની સાથે પોતાનો સ્વભાવ મેળવવો અને સ્વભાવમાં એક મયતા સાધવી, એ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય છે. સદગુરુને પણ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય છે. એમના પ્રકૃતિની સાથે, એમની અવસ્થાની સાથે પોતાનો તાલ મેળવવો. સદગુરુ નિષ્પક્ષ છે, સદગુરુ પાસે પ્રેમનો સાગર છે, સદગુરુ નિસંગ છે, સદગુરુ નિષ્પૃહ છે, સદગુરુ નિરપેક્ષ છે, સદગુરુ નિષ્પક્ષ છે. એમનું કે પક્ષ નથી, એમનું કે અપેક્ષા નથી, એમનું કે સ્પૃહા નથી, એમનું કે અભિલાષા નથી, એમને સંબંધો જાળવવા નથી, પણ શિષ્યને સદગુરુ સાથે લાતો જોડવો છે. જરા સમજવા પ્રયત્ન કરજો. આ પ્રયત્ન શિષ્ય તરફથી છે, સદગુરુ તરફથી નથી. અને જ્યાં સુધી વ્યવહારમાં ઘણી વખત એમ થાય છે, પરણ્યાને 50 વર્ષ થયા હોય, પરણ્યાને, અને પછી કોઈ પૂછે કેમ છે, કે હજુ ટ્યુનિંગ થયું નથી. 50 વર્ષે એક છાપરા નીચે રહીએ છે, પણ મારા જુદા છે, એમનો મત જુદો, મારો મત જુદો. એ કહે છે મંદિરમાં જવું છે, હું કહું છું પિક્ચરો જોવા જવું છે, મેળ પડતો નથી. એ કહે છે ઇડલી ખાવી છે, હું કહું છું ઢોસા ખાવા છે, મેળ પડતો નથી. આ ઇડલી ઢોસા તમે જીવનને તોડશો, તમારા આગ્રહને તોડશો, તમારા પ્રેમની ધારાને તોડશો. તો ટ્યુનિંગ જોઈએ,
જીવનમાં સંગીત જોઈએ તો સદગુરુ સાથે મેળ પડશે. સમજી લેજો, ફેરવાત સદગુરુ નિષ્પક્ષ છે. આ અમીર છે, આ ગરીબ છે, આ મારા કામનો છે, આ મારો ઉપયોગી છે, આ ઠીક છે, આ ભવિષ્યમાં આ કામમાં આવશે. સદગુરુના આ વિકલ્પ નથી હોતા. સદગુરુ નિરપેક્ષ છે, એમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. આ બધું નિરપક્ષ વેલેલા કોઈ દેખ્યા જગ સવું જોઈ, જેને કોઈ અપેક્ષા નથી એવા પુરુષ જગતમાં જોવા ઓછા મળે છે. સત્પુરુષમાં નિરાશા છે. આ નિરાશા શબ્દ તમારા ભાષાંતરમાં નહીં. નિરાશા એટલે આશા રહિત, એમનો કોઈ ઈચ્છા નથી, એમનો કોઈ તૃષ્ણા નથી. અને સદગુરુ નિષ્પૃહ છે. સદગુરુની પાસે માત્ર પ્રેમનો સાગર છે, પણ શિષ્યને પક્ષની પાળ તોડવી પડશે. ફેર સદગુરુની પાસે પ્રેમનો સાગર છે, પણ શિષ્ય પક્ષની પાળ, અને પક્ષની પાળ ઘણી મજબૂત છે. આ ઢાળીઓ બહુ જબરો છે, આ ધોરીઓ ઘણો મજબૂત છે, એ તૂટતો નથી. એ પક્ષની પાળ જો તોડે તો સદગુરુની સાથે પોતે એકાગ્ર થાય, તન્મય થાય, અને એ અવસ્થા એને પ્રાપ્ત થાય. તો જીવનમાં ટ્યુનિંગ ના હોય. એટલા માટે એમ કહું કે જો સદગુરુને સેવા હોત, બેની વાત કરવી છે પરમ કૃપાળુ દેવને, મુખ્યત્વે એ ક્રિયાજળને અને શુષ્ક જ્ઞાની. આ બે મોટા પક્ષ છે. નાના પક્ષો ઘણા, 3 થોયવાળા, 4 થોયવાળા, તપાગચ્છી, અંતર્ગચ્છી, ખરતરગચ્છી. પરમ રઘુરાજ સ્વામીજીએ કહ્યું કે પરમ કૃપાળુ દેવે અમારા પર એવી કૃપા કરી છે કે અમને ક્યાંય ઊભા ન રાખ્યા દુનિયામાં, ન રાખ્યા દેરાવાસીમાં, ન રાખ્યા સ્થાનકવાસીમાં, ન રાખ્યા તપામાં, ન રાખ્યા ખડતરગચ્છમાં. સીધા અમને લઈને આત્મામાં મૂકી દીધા. તમે કહો છો આત્મામાં નથી જવું, ખડતરગચ્છમાં જવું છે. આત્મામાં નથી જવું, મારે તપાગચ્છમાં જવું છે. આત્મામાં નથી જવું, મારે દુનિયામાં જવું છે. કોઈ પક્ષમાં જવું છે, મારે આત્મામાં નથી જવું. અને એની આત્મામાં જવાની જે અવસ્થા છે એ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. મોટા પક્ષ બે, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. નાના પક્ષો ઘણા. પણ યાદ રાખજો, કોઈ પણ પક્ષ સાધકને અટકાવશે એટલે સદગુરુ મળ્યા હશે તો પણ એમની સાથે ટ્યુનિંગ નહીં થાય. આ ટ્યુનિંગ શબ્દ સમજી લો. મજા તો જીવનના ટ્યુનિંગમાં છે. મહેફિલ બેઠી હોય, 50 વાદ્યો વાગતા હોય, ગાનારો ગાતો હોય, પણ બધાનો તાલ સરખો મળવો જોઈએ. ગાનાર મલ્હાર ગાય, વગાડનાર દીપક વગાડે, અને તબલા પર ભીમ પલાસનો ઠેકવો આવે. એ સંગીત થાય કે માથાનો દુખાવો થાય? મહેફિલ તો જ જામે કે સંગીતમાં તાલબદ્ધતા આવે, લયબદ્ધતા આવે. સદગુરુની સાથે તાલબદ્ધતા મેળવવી છે, લયબદ્ધતા મેળવવી છે. આ શિષ્યની સાધના છે. તમે એમની પાસે જાઓ, એમની પાસે બેસો, એમની સેવા કરો, એમને આહારનું દાન આપો, વસ્તુનું દાન આપો, શ્રવણ કરો, એમને પ્રશ્નો પૂછો, એમનું ચિંતન કરો, સાથે રહો, રાત અને દિવસ સેવા કરો. પણ ટ્યુનિંગ છે, અને ટ્યુનિંગ જો નહીં હોય તો કામ નહીં થાય. અને એટલા જ માટે સદગુરુના પક્ષે કોઈ અવરોધ નથી. અવરોધ કોના પક્ષે? કહો તો ખરા. શિષ્યના પક્ષે. અને શિષ્ય પક્ષની પાળ તોડવી પડશે. જેવી પાળ તૂટશે કે પ્રેમનો સાગર વહેતો થશે. બે હૈયાનો પ્રેમ જ્યારે ભેગો મળે છે એને કહેવાય છે સંધિ. ઉભય મિલ્યા હોય સંધિ. બંને મળે ત્યારે સંધિ થાય. સદગુરુનો હૃદય અને શિષ્યનો હૃદય બંને જ્યારે મળે અને સંધિ થાય એને કહેવાય છે શિષ્યત્વ. અને આવું શિષ્યત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આજ્ઞા પાલનની સાધના સુગમતાપૂર્વક થાય. તો અંતમાં કહેવું છે કે જો સદગુરુની સેવા હોત તો આવા દુરાગ્રહમાં પડી જવાનો વખત જીવને ન આવત. એ ક્રિયાજળ ન થાત, એ શુષ્ક જ્ઞાની પણ ન થાત, અને આત્મ સાધનામાં જીવ દોરાત. તો
તથા તથારૂપ સાધનથી એ પરમાર્થને પામત અને પોતાના નિજપદનું લક્ષ્ય પણ લે અને એની વૃત્તિ આત્મસન્મુખ પણ થા. આમાંથી એકે ઘટના ઘટી નથી, એકે પરિણામ આવ્યું નથી. એટલા માટે શિષ્ય પૂછે છે, ગુરુદેવ આપ વાત કરો છો, પણ એમ પણ જાણવામાં આવ્યું છે કે પૂર્વે સદગુરુનો યોગ તો ઘણી વખત થયો છે અને છતાં જીવનું કલ્યાણ થયું નથી. તો સદગુરુના ઉપદેશનું કે વિશેષપણું નથી. અને ગુરુદેવ કહે છે કે આનો જવાબ તો બીજા પદમાં આપ્યો કે સદગુરુ મળ્યા, એમને સેવા કરી, એમના પાસે રહ્યા, એમને સાથે રહ્યા, પણ પોતાનો પક્ષ એને છોડ્યો નથી. એના કારણે આ કાર્ય થઈ શક્યું નથી. જે પોતાનો પક્ષ ત્યજીને સદગુરુના ચરણને સેવે છે એવા આત્મા પરમાર્થને પામે છે. તો પૂર્વે સદગુરુનો યોગ થયો, 3 વાતો બાકી રહી. પહેલી વાત, કાં તો આને સદગુરુને ઓળખ્યા નહીં, પહેલી વાત ઓળખાણ નહીં પડ્યું હોય, અને ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. તમે સાથે રહેલા માણસને ઓળખી શકતા નથી, તમારા ભાગીદારને ઓળખી શકતા નથી, પતિ પત્નીને ઓળખી શકતા નથી, હજુ કદી ખબર નથી પડતી એમનો મિજાજ કેવો છે અને શું એમની પ્રકૃતિ છે, હજુ ખબર નથી પડતી. દીકરો બાપને ઓળખી શકતો નથી, બાપ દીકરાને ઓળખી શકતો નથી. તમે સદગુરુને ક્યાંથી ઓળખી શકો? સદગુરુ અલૌકિક છે, સદગુરુ આ બધાથી પર છે, સદગુરુ આ બધા દ્વંદ્વોથી પર છે. એને ઓળખવાનું સાધન શું તમારી પાસે? કેવી રીતે ઓળખશો? અંદરમાં જેમને આત્માનુભૂતિ છે, અંદરમાં જેમનું આત્મદર્શન છે, અંદરમાં જેમનો આત્મ સાક્ષાત્કાર છે, અને એના કારણે એમના જીવનમાં જે અવસ્થા આવી છે તમે ઓળખશું કઈ રીતે? પણ ઓળખી શકાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. હું મોટી વાત કરી પરમ કૃપાળુદેવે. હવે તમે ફૂટપટેલીને માપવા જશો સદગુરુને, શું લઈને પાછા આવજો ખબર નથી. ભાગવતમાં એક મજાની કથા છે. કૃષ્ણ બહુ તોફાન કરતા હતા. હવે યશોદાને મૂંઝવણ થઈ, તને કરવું શું? આ ઘરનું કામ કરવા દેતો નથી, તને બાંધી રાખો તામલાની સાથે. તો દોરડું લાવ્યા અને કૃષ્ણ કે મને બાંધો, તૈયાર હતા. એને કે પ્રતિકારના ઉભા રહ્યા અને યશોદા દોરડું બાંધતી જાય છે, દોરડું બાંધતી જાય છે, પણ જેવું દોરડું બાંધે 4 આંગળ ઓછું પડે, 4 આંગળ ઓછું પડે. બધા જ પ્રયત્નો કર્યા પણ યશોદા કૃષ્ણને બાંધી શકી નથી. કૃષ્ણે કહ્યું કે મને બાંધવું એ કામ સહેલું નથી, 4 આંગળ હર વખતે ઓછા પડશે. એમ સદગુરુને ઓળખવા એ કામ સહેલું નથી, ફૂટપટ્ટી નાની પડશે. અંદર પ્રેમ હશે, પક્ષ તૂટ્યો હશે, પક્ષ છૂટ્યો હશે, તીવ્રતા હશે અને એમની પ્રતીતિ ન થઈ. અને છેલ્લી વાત, એમની પાસે પોતાનું માન અને પોતાનો મત એને છોડ્યો નથી. એના કારણે સદગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી, નહીં તો કામ થઈ જાત. જો પોતાનો મત, સ્વચ્છંદ અને કુળ ધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ જો કરશે તો એ અવશ્ય પરમાર્થને પ્રાપ્ત કરશે. સેવા નહીં. એટલા માટે કહ્યું કે ત્યાગી ગઈ સેવે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. આ ગાથાની સમાપ્તિ થાય છે અને 10મી ગાથા બહુ મહત્વની છે, એનો પ્રારંભ થાય છે. આજે પ્રસ્તાવના થશે, વિશેષ ચર્ચા નહીં થાય. કદાચ 1-2 પ્રવચન એ 10મી ગાથામાં જશે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમસ્તુત, સદગુરુ લક્ષણ યોગ્ય. તરત જ વાત કરી કે સદગુરુ આવા હોય, તમને નકશો આપીએ છીએ, તમને પ્લાનિંગ આપીએ છીએ, તમને દિશા આપીએ છીએ, તમને સૂત્રો આપીએ છીએ
આ સૂત્રો તમે લક્ષ્યમાં લેજો. એનાથી કદાચ તમને ખ્યાલ આવી જાય, સમજણ આવી જાય, ઓળખાણ થઈ જાય, હૈયાને ખબર પડી જાય તો ઘટના ઘટી જાય. અને સદગુરુ ઓળખાઈ જાય તો પ્રેમ થાય, પક્ષ મુકાઈ જાય અને એમની આરે ટ્યુનિંગ થાય તો મોક્ષનો રસ્તો નેશનલ હાઈવે જેવો સરળ અને સીધો થઈ જાય. નહીં તો આ ગલી કૂચીઓમાં અટવાય સિવાય બીજો ઉપાય નહીં રહે. તો આ સદગુરુના લક્ષણો છે. આમાં એક લક્ષણ એવું નથી કે બહારથી ઓળખાય. ખૂબી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પર આવી જાણે રે. એવો ડાયો નરસિંહ મહેતો નાગર, એવો ડાયો આખા પદમાં કુળ એકોતર તાર્યા રે ભણી નરસૈયો એના દર્શન કરતા કુળ એકોતર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ. ત્યાંથી શરૂઆત કરી છેલ્લે આવ્યો ત્યાં સુધીમાં એકે લક્ષણ એવું નથી મૂક્યું કે ઝટ પકડાય. એને એમ કહ્યું કે નામ કે ચદરિયા પહેરે એ વૈષ્ણવ, રુદ્રાક્ષની માળા પહેરે એ વૈષ્ણવ, કપાળા મોડો ચાંદલો કરે એ વૈષ્ણવ. શ્રાવણ મહિનામાં તો કપાળ નાનું પડે છે ચાંદલો કરવા માટે, બીજું કપાળ એડ કરવું પડે છે, એટલા બધા ચાંદલા. અને આ કર્યું હોય. નરસિંહ મહેતો કહે છે એકે લક્ષણ આમાં નથી. આમાં લક્ષણ તો એ છે કે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નાને, જીભા તકી અસત્યને બોલે, પરસ્તી જઈને માતરે. એકે લક્ષણ એવું નથી કે ઓળખાય. આવા લક્ષણ હોત તો ઓળખાત. સદગુરુનું એકે લક્ષણ એવું નથી કે આપણે બહારથી ઓળખી શકીએ. 5 ફૂટ ને 4 ઇંચ ઊંચાઈ હોય એ સદગુરુ કેટલું સરળ થાત, કેટલું સરળ થાત. આટલી લાંબી દાઢી હોય એ સદગુરુ કેટલું સરળ થાત. આ માથા વાળ હોય, કાં તો વાળ હોય કાં તો તાલ હોય, તેમાંથી એક તો હોય ને એ જેનો હોય એ સદગુરુ તો કેટલું સરળ થાત. માળા ફેરવતા હોય એ સદગુરુ કેટલું સરળ થાય. દૂધ ઉપર જ રહે છે અને બીજું ખાતા નથી એ સદગુરુ કેટલું સરળ થાય. હવે તો કરનારા એવા પણ હોય છે કે કાળી ગાયનું દૂધ જ પીવે, ધોળી ગાયનું નહીં પીવાનું. સદગુરુને કે લક્ષણમાં નથી. 5 લક્ષણો છે, અત્યંત મહત્વના છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ. ટીકા જોઈ જઈએ અંબાલાલભાઈની. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, ફેર ભૂલ ન કરશો. આત્મજ્ઞાન શબ્દ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે, આત્મા અજર છે, આત્મા અમર છે, આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. આ કડબદ્ધ બોલી જવું, કડાકાબંધ બોલી જવું એ આત્મજ્ઞાન નથી. મને શબ્દ છે આત્મ અનુભવ. આત્મજ્ઞાન એટલે આત્મ અનુભવ. જેને આત્મ અનુભવ થયો છે, જાણ્યો તો ખરો શાસ્ત્રોથી, જાણ્યો તો ખરો શબ્દોથી, પણ જેને પ્રગટ અનુભવ થયો છે, પ્રત્યક્ષ અનુભવ થયો છે, અપરોક્ષ અનુભવ થયો છે, જેની અનુભૂતિ થઈ છે, જેની અંદરમાં અનુભૂતિ થઈ છે, અનુભવ થયો છે. આનંદજીએ કહ્યું અનુભવ કલિકા જાગી, મતિ મેરી આત્મ સ્મરણ લાગી. જે વખતે અનુભવની કળી ખીલી, છોડ પર કળી ખીલે છે, એ કળી સંદેશ આપે છે કે ફૂલને આવવાની તૈયારી છે. ફૂલ સમાચાર આપે છે હવે ફળ આવવાની તૈયારી છે. જેવો આત્મા અનુભવ થાય છે એવા સમાચાર મળે છે કે હવે તમે તમારી વૃત્તિને બાણમત અંદર લાવી શકશો અને અંદર ઠરશો. જેવા એ સમાચાર મળે છે કે અંદર ઠરશો ત્યારે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થશે. અને જેવા એ સમાચાર મળે છે કે સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું છે એની સાથે ખબર પડશે હવે મોક્ષનું ફળ બેસશે. આવી ક્રમિક ઘટના જેના જીવનમાં થાય, હવે ક્રમિક સાધના જેના જીવનમાં થાય, એને આત્માનુભવ કર્યો છે. આત્માને જાણવો એક વાત, આત્માને વર્ણવો બીજી વાત, આત્મા વિશે વાત કરવી ત્રીજી વાત. ઉપનિષદોમાં કહ્યું છે કશ્ચિત વદતિ આત્માનમ. કોઈ તો આત્માની વાત કરે છે આશ્ચર્ય મુક્ત બનીને,
કોઈ આત્માની વાત સાંભળે છે આશ્ચર્યમુગ્ધ બનીને, કોઈ આત્માની વાત બીજાને કરે છે આશ્ચર્યમુગ્ધ બનીને, પણ આ બધામાંથી આત્માનો અનુભવ કરનારા કોક જ હોય છે. જેને આત્માનો અનુભવ થાય, જેનો આત્માનો અનુભવ થાય, અંદર ઘટના થાય, અંદર પરિવર્તન થાય, અંદર બદલાઈ જાય. છોકરીને ખબર પડે કે મારું સગપન થયું, તરત જ એને ખબર પડી જાય છે કે આ ઘર ગયું, આ ઘર મારું નહીં. સગપન થયું નથી કે ખબર પડી આ ઘર મારું નહીં. અમે મજાકમાં કહીએ છીએ, પાડોશમાં રહેતા હોય અને સગપન થયું ન હોય અને ઓળખાણ પણ ન હોય અને કેટલી વખત રસ્તા પરથી આવન જાવન કરતો હોય, પણ એક વખત સગપન જો થાય અને પછી ખબર પડે કે એનું માથું દુખે છે, અહીં દુખાવો ચાલુ થઈ જાય. સગપન થયું ને, સંબંધ થયો ને, સંબંધ થયો એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ. આત્માનુભવ થાય ત્યારે અંદરની અવસ્થા બદલાઈ જાય. અનુભવ રસમે રોગન શોકા લોકવાદ સબ મેતા કેવલ અચલ અનાદि અબાધિત શિવ શંકર કા ભેટા. અનુભવ રસમે રોગણ શોકા, અનુભવનો રસ જેને ચાખ્યો એના મનના રોગ મટી ગયા. અનુભવનો રસ જેને ચાખ્યો એને શોક મટી ગયો. બે લક્ષણો, એને મનના રોગ મટી ગયા અને એના જીવનમાં શોક મટી ગયો. શોક ન થાય, ખ નહીં પણ ક, શોક, એને શોક ન થાય અને એને મનના રોગો ન થાય. શરીર ઘણું તંદુરસ્ત, 80 વર્ષની ઉંમરે પણ ઘણા તંદુરસ્ત માણસો હોય છે. એમ કહેતા હોય છે હજુ 2 લાડુ ખાઈ શકું છું, 80 વર્ષની ઉંમરે હજુ 2 લાડુ ખાઈ શકું છું. પણ એને પૂછીએ કે મનની શું હાલત છે, એ પૂછોમાં મનમાં ઘણા ગોટાળા છે. જેવો આત્માનુભવ થાય મનમાં બધા રોગો ખરી પડે, મન નિરોગી થઈ જાય. શરીર નિરોગી હોવું એક વાત છે, પણ મન નિરોગી હોવું એ બહુ અદ્ભુત વાત છે. જેના મનમાં કોઈ રોગ નથી. ક્રોધે રોગ, અહંકારે રોગ, માયાએ રોગ, માને રોગ, મત એ રોગ, કદાગ્રહ રોગ, કામવાસનાએ રોગ, ઈર્ષાએ રોગ, દ્વેષે રોગ, વૈરે રોગ, તિરસ્કારે રોગ, ઘૃણાએ રોગ, હિંસાએ રોગ, અસત્ય રોગ. કેટલા ગણાવું? આ બધા રોગો છે અને મનના રોગો છે. જેવો આત્માનુભવ થાય આ બધા રોગો મટી જાય. એનામાં એક પણ રોગ ન હોય. ઈસાબા સુમનમાં કહ્યું કે જેને આત્માનુભવ થયો છે એનું એક લક્ષણ, એને જગતમાં કોઈ જીવો પ્રત્યે તિરસ્કાર ન હોય અને ઘૃણા ન હોય. એના આંખમાંથી પ્રેમ ટપકતો હોય, એના વાણીમાંથી પ્રેમ ટપકતો હોય, એના હૈયામાંથી પ્રેમ ટપકતો હોય, એના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ ટપકતો હોય. એના જીવનમાં પ્રેમનો સાગર લહેરાતો હોય. એને ભેદ નથી, જુદાઈ નથી, પક્ષપાત નથી, મારા તારા પણ નથી, આ મારો છે, આ પારકો છે એવી ગણતરી હવે એને મટી ગઈ છે. એને તો મિટ્ટીને સવો જોઈએ. પ્રતિક્રમણ આપણે કરીએ ખરા, મિટ્ટીને સવો ભોઈશું એમ બોલીએ ખરા, પછી જોડે બેઠો હોય એની સામે નહીં જોવાનું, એની સામે નહીં જોવાનું. એની આરામનો મેળ નથી કહે છે, એની આરામનો મેળ નથી. પણ જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે અંદરનો મૈત્રી ભાવ હોય, કારણ કે એને આત્માનુભવ થયો છે. આત્માનુભવ થાય અને ઝલક ન મળે, આત્માનુભવ થાય અને ઘટના ન ઘટે, આત્માનુભવ થાય અને પરિવર્તન ન આવે, આત્માનુભવ થાય અંદરથી બદલાઈ ન જાય, આત્માનુભવ થાય અંદર ક્રાંતિ ન થાય. આવું ન બને. ગઈ દિનતા सब ही हमारी प्रभु तुझ समकित दान में प्रभु गुण अनुभव के रस आगे नावत को कान में. જેવો આત્માનો અનુભવ થાય એના જીવનમાં મસ્તી આવી જાય, મસ્તી એ ખુમારી આવી જાય, દિનતા ચાલી જાય, લાચારી ચાલી જાય. એના જીવનમાં કાંઈ પણ બંધ ન હોય અને કાંઈ પણ મૂંઝવણ ન હોય.
પહેલું લક્ષણ આત્માનુભૂતિ. આ મુખ્ય લક્ષણ, આ પાયાનું લક્ષણ, આ મહત્વનું લક્ષણ. આના પર સદગુરુની ઇમારત છે. સદગુરુના જીવનમાં સૌથી મોટી કોઈ પણ ઘટના ઘટી હોય તો જે આત્માની વાત શાસ્ત્રો કરે છે, જે આત્માની વાત પ્રવચનમાં થાય છે, જે આત્માનું વર્ણન વેદો કરે છે, જે આત્માનું વર્ણન આગમો કરે છે, જે આત્માનું વર્ણન જ્ઞાની પુરુષો કરે છે, એવા આત્માનો એને પ્રગટ અનુભવ થઈ ગયો. અદભુત વાત છે. અનંતકાળમાં અનંતવાર બાકી બધું જ કર્યું પણ આત્મા અનુભવ થયો નથી. કેરો ભોગે જી આવ્યો, ડેલી હાથ દઈ આવ્યો, બધું જ કર્યું, એ ન કર્યું. અનેક જુદા વિચારે એને પણ તે ચાલતા હજુ નારો મારા ગણાનો અંત. એવો આત્માનુભવ જેમને કર્યો છે, જેમને આત્માનુભવ કર્યો છે એમની પાસે આત્માની ઝલક મળશે. જેમને આત્માનુભવ કર્યો છે એમની પાસે આત્માની વાત મળશે. જેમને આત્માનુભવ કર્યો છે એમની પાસે આત્મા દર્શનની કેડી મળશે. જે પોતે જાણતા જ નથી અને અનુભવ થયો જ નથી એમની પાસે કેડી ક્યાંથી મળે? તો આત્મજ્ઞાનની વિશે જેમની સ્થિતિ છે, આત્માની વિશે જેમની સ્થિતિ છે, શરીર તો ગમે ત્યાં કામ કરતું હશે પણ એ રહ્યા છે આત્મામાં. બે શબ્દો આવે છે હરિભદ્ર સૂરીના, ચિત્ત પાતી અને કાય પાતી. શરીર તો સંસારમાં છે, શરીર કાર્યોમાં છે, પણ મન તો આત્મામાં છે. જેનું મન આત્મામાં સ્થિર થયું છે, આત્મા અનુભવમાં જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે. હવે મને પરભાવની ઈચ્છા રહી નથી, કઈ પણ જોઈતું નથી. જાકો કચરો ન ચાહીએ वो शान को शान. એ મસ્તી રમ આવી ગઈ છે, કઈ પણ જેને આવે જોઈતું નથી. એક લક્ષણ. બીજું લક્ષણ શત્રુ મિત્ર, હર્ષ શોક, નમસ્કાર તિરસ્કાર, નિંદા સ્તુતિ, ગમતું અણગમતું, આવા ભાવો પ્રત્યે જેને વિષમ ભાવ થતો નથી. માન આપવામાં નથી તો સમગણે સમગણે કણક પાસાન રે, વંદક નિંદક સમગણે ઈશો હોય તે જાન રે. આ સંવેદનશીલ છે, આ જાગૃત છે, આ હૈયાનો ભોટો નથી, ઉપલો માળો ખાલી નથી, મગજના સ્ક્રૂ ઢીલા નથી, એને બધું સમજાય છે, સંવેદનશીલ છે. પણ કોઈ સ્તુતિ કરે તોય ભલે અને કોઈ નિંદા કરે તોય ભલે. એવી નિર્બંધ અવસ્થા જેના અંતરમાં આવી ગઈ. માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરને નહીં ન્યૂનાધિકતા. ભાવ મોક્ષે પણ વર્તે તેજ સ્વભાવ જો. એવી અવસ્થા અંદરમાં સમતા. સમતા એ જીવનનો આનંદ છે, સમતા એ જીવનની અવસ્થા છે. એવી સમતા જેમને પ્રાપ્ત કરી છે, આત્માનુભૂતિ થઈ છે એક ઘટના, અને સમતા જીવનમાં પ્રાપ્ત થઈ છે એમના જીવનની બીજી ઘટના. એને કહેવાય સંભાવ. ભગવાન મહાવીર કહેતા હતા કે સમભાવમ ભાવઈ આપવા લઈ મોકમ ન સંદેહો. સમભાવથી જે આત્માને ભાવિત કરે છે એને મોક્ષ પ્રાપ્ત થાય જ, એમાં કોઈ પણ સંદેહ નથી. આવી સમદર્શિતા એ સમદર્શી બન્યો છે. ત્રીજું સૂત્ર અને વિગતવાર ચર્ચા થશે. વિચરે ઉદય પ્રયોગ. ડબ્બો પાટા પર ઊભો હોય, ઊભો છે, કંઈ કરતો નથી, આગળ બાજુ થતો નથી. એન્જિન દોડાય, ડબ્બામાં ગતિ આવે તો ડબ્બાની એન્જિન તાણી જાય છે, ડબ્બો પોતે ચાલતો નથી. જ્ઞાની પુરુષ એવા છે કે શરીર છે પણ જે કંઈ કાર્ય થાય એ પૂર્વના પ્રારબ્ધના ધક્કાથી થાય. કરતા ભાવ નથી, કરવાની વૃત્તિ નથી, કરવાની ઈચ્છા નથી, માનતાની અપેક્ષા નથી, કંઈ મેળવવું નથી કે પ્રાપ્ત કરવું નથી, હરીફાઈમાં ઉતરવું નથી, કોઈની સાથે તુલના કરવી નથી, કોઈના જેવા થવું નથી, કોઈની સ્પર્ધામાં
ઉતરવું નથી, કંઈ કરવું જ નથી, સ્વરૂપમાં ઠરવું છે. પણ જે કંઈ થાય એ પૂર્વના ધક્કાથી થાય. સમજાય છે? એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં કરતા ભાવ નથી. આખાએ કહ્યું કરતા મટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. કરતા મટી જાય તો કર્મ મટી જાય. આ ભજનનો માર્ગ. તમે કશું જ કરતા નથી, પણ માનો છો કે હું કરું છું. જ્ઞાની વિચરે ઉદય પ્રયોગ. ઉદય શબ્દ છે પૂર્વના પ્રારબ્ધના વેગથી જ્ઞાનીનું કાર્ય થાય છે. આ ત્રણ લક્ષણો. એક લક્ષણ અપૂર્વ વાણી. જેની વાણી અપૂર્વ છે. અપૂર્વ એટલે જો અલંકારિક, અસરકારક, ઓરેટરી, દિલ જીતી લેવા. લોકો તો એમ કહે છે મહારાજ વાર્તાઓ સારી કહે છે, ગાય છે બહુ સારું. લતા મંગેશકર છે કે શું, ગાય છે બહુ સારું એમ કહે છે. અરે ગાવું અને વાર્તા કેવી એ મહત્વની વાત નથી, પણ જેમની વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દ સાંભળતા આત્મા યાદ આવી જાય, પરમ તત્વ યાદ આવી જાય, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય. હું આ છું અને પરમ શુદ્ધ. જ્ઞાનની તમામ શાખાઓ જેઓ જાણે છે, આવા લક્ષણો જેમનામાં છે એમને અમે સદગુરુ કહીએ છીએ. આ બહુ સંક્ષેપમાં વાત કરી, પણ આ વાતની પાછળ ઘણી મહત્વની વાત હવે પ્રારંભ થાય છે. આત્મસિદ્ધિનું પ્રાગટ્ય વર્ષ 29માં આસુવદ એકમ ગુરુવાર 1952 થયું. ઉંમર વર્ષ 29. ત્યારબાદ ગાથા 10 ઉપર કઈ ગાથા ચાલે છે તે આત્મજ્ઞાન સમદર્શિતા. એ ગાથા 10 ઉપર વર્ષ 31માં સંવત 1954 આ ગાથા ઉપર ખાસ કરીને સમદર્શિતા ઉપર પરમ કૃપાળુ દેવે વિશેષ વિવેચન લખ્યું છે. 2 વર્ષ પછી પાન નંબર 622, વચનામૃત ક્રમાંક 837. આ વચનામૃત એટલા માટે વચમાં જોવું છે કે 19 ગાથાઓમાં જે કે પરમ કૃપાળુ દેવે કહ્યું એનો અત્યંત સંક્ષેપમાં 837માં એનો નિચોડ મૂકી દીધો છે. ખોલતા વળવું છે. ખાસ કરીને એટલે આત્મસિદ્ધના પ્રાગટ્ય પછી 2 વર્ષ બાદ 1952માં પ્રાગટ્ય થયું અને 1954માં જેઠ વદ ચોથ પછી આના પર વિવેચન લખ્યું અને પરમ રહસ્યમય છે. 1.5 થી 2 વર્ષના ગાળામાં ઘણું ગોલન થયું અને પરમ કૃપાળુ દેવે આ 837માં માર્ગ વિશે, માર્ગની પ્રવૃત્તિના વિશે, સદગુરુ વિશે, ઉપદેશ વિશે, ઉપદેશક વિશે ઘણું ગોલન થયું અને એનો નિષ્કર્ષ આપ્યો. એ નિષ્કર્ષ 837માં છે. આ એટલા માટે વચનામૃતને મારે યાદ કરવું છે કે સમગ્ર સાધક જીવનમાં જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આ 837માં પરમ કૃપાળુ દેવે આપ્યો છે. તો પરમ કૃપાળુ દેવના હાર્દને, એમના રહસ્યને, એમની અસ્મિતાને યથાર્થપણે જાણવું જો હોય તો 837 બરાબર સમજવો પડશે. ફેર ગાથા 9 થી 19 સુધીમાં જે ગુણ રહસ્ય છે અને એમાંથી જે પ્રશ્નો ઊભા થાય એમ છે એની સ્પષ્ટતા એમને કરી લીધી છે. આપણે સ્પષ્ટતા કરવાની જરૂર નહીં પડે, એમને સ્પષ્ટતા કરી લીધી છે. પહેલી વાત, સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણ સ્થાનકે સંભવે છે આ પ્રશ્ન કર્યો છે. જરા વાત તો કઠિન છે, ગહન પણ છે, ઘેરી પણ છે, શુષ્ક પણ છે
રસ વગરની પણ છે, પણ રસ વગરની હોય કે ન હોય, રસ તમારે લેવો પડશે, તમારે જાણવું પડશે, તમારે સમજવું પડશે. સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુરુસ્થાનકે સંભવે? આ જે લક્ષણો કીધા, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ, પરમ કૃપાળુ દેવ પોતે જ પ્રશ્ન કરે છે કે આ લક્ષણો મુખ્યપણે કયા ગુરુસ્થાનકે સંભવે? અને બીજો પ્રશ્ન, સમદર્શિતા એટલે શું? આ બે પ્રશ્નોને લક્ષ્યમાં રાખીને પ્રશ્નકારે પોતે આનો ઉત્તર આપનારા પણ પોતે બહુ સ્પષ્ટ થયા. પ્રશ્ન કોક કરે આનો ઉત્તર કોક આપે એવું નહીં, પ્રશ્ન પોતાનો અને ઉત્તર પણ પોતાનો. તો સદગુરુ યોગ્ય લક્ષણો દર્શાવ્યા એ મુખ્યપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક એવા સદગુરુના કયા લક્ષણો હોઈ શકે એની વાત કરી. જરા ઊંડી વાત. ઉપદેશક ગુણસ્થાનક બે જ છે. ઉપદેશક તરીકેના ગુણસ્થાનકો બે. આ બે ગુણસ્થાનકો પર રહેલા ઉપદેશ આપી શકે, બીજા ઉપદેશ પ્રાય ન આપે. ઉપદેશક ગુણસ્થાનક 6 અને 13 છે. 6 ગુણસ્થાનક એ પ્રમત્ત ગુણસ્થાનક, સર્વવૃત્તિ ગુણસ્થાનક, અને 13મું ગુણસ્થાનક એ સહયોગી ગુણસ્થાનક. 12મા પછી 13મું ગુણસ્થાનક આવે છે, સંપૂર્ણપણે મોહમાંથી મુક્ત બન્યા છે. 14 ગુણસ્થાનકો છે. જરા સમજવા કોશિશ કરજો. આ ગુણસ્થાન વારે વારે બોલીએ. એક ભાઈ સાંભળતા હતા, એમને સમજ પડતી આ ગંઠોડા શું કરે છે આ? પછી એમને ખબર પડી ગંઠોડા નહીં, ગુણસ્થાનક. ગુણનું સ્થાન, ચૈતન્યનો વિકાસ, આંતરિક વિકાસ કેવી રીતે થાય? તો ઉપદેશ આપવાનું સ્થાન 6 ગુણસ્થાનક અર્થાત 13મું ગુણસ્થાનક. વચમાં 7મા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધીનો કાળ બહુ અલ્પ છે. બધો મળીને અંતર્મુહૂર્તનો કાળ. ત્યાં વાણી નથી, ત્યાં ઉપદેશ નથી, ત્યાં ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ નથી. તો માર્ગનો ઉપદેશ આપવાની પ્રવૃત્તિ 6 ગુણસ્થાનકથી ચાલુ થાય. એ પહેલાની 6 ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી. એ 13મું ગુણસ્થાનકે છે. સમજાય છે? સંપૂર્ણ કેવળ જ્ઞાન અને સંપૂર્ણ વિતરાગ દશા 6 ગુણસ્થાનકે નથી. એ તો 13મું ગુણસ્થાનકે છે. તો ખરેખર તો અધિકૃત રીતિએ યથાર્થપણે માર્ગનું ઉપદેશક પણ 13મું ગુણસ્થાનકે જ હોય એમનો અધિકાર છે. કારણ કે સંપૂર્ણ વિતરાગ પણ છે અને કૈવલ્યની પ્રાપ્તિ પણ થઈ છે. કેવલ જ્ઞાન અને વિતરાગતા એ બંને જેના જીવનમાં પ્રગટ થયા હોય એ જ ઉપદેશ આપી શકે. પરમ સદગુરુ શ્રી જીનેશ્વર તીર્થંકર આદિને વિશે એવી અવસ્થા ઘટે છે. તો પછી બાકી ઉપદેશ આપવાના રસ્તા બંધ. ઉપદેશ આપી ન શકે. પરમ કૃપાળુદેવ કહે છે તથાપિ 6 ગુણસ્થાનકે વર્તતા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કૈવલ્ય દશાના ઉપાસક છે. જુઓ, 13મા ગુણસ્થાનકે પરિપૂર્ણ અવસ્થા અને 6 ગુણસ્થાનકે ઉપાસકની અવસ્થા. એ વિતરાગતાના ઉપાસક છે. સાધુ એ વિતરાગતાના ઉપાસક છે. સાધુ એ કૈવલ્ય દશાના ઉપાસક છે. અને એ દશા અર્થે જેમના પ્રવર્તન અને પુરુષાર્થ છે, મથામણ છે, રાત દિવસ શ્રમ કરે છે, મથામણ કરે છે. સાધુ મથે છે. સાધુ કઈ ઉપાસકો માટે, ચેલાઓ માટે, આશ્રમના માટે, નામના માટે, કામ કરવા માટે મતતા નથી. એ તો માત્ર વિતરાગ દશા અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવાના માટે મતે છે. ભગવાન મહાવીરે શ્રમણ શબ્દ આપ્યો. શ્રમણ એટલે શ્રમ કરનારો, મહેનત કરનારો. શું કોદાળી પાવડા લઈને કોદતા હશે અને એ મહેનત કરતા હશે? ના,
વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવાના માટે એમનો પુરુષાર્થ છે. તે દશાને સંપૂર્ણપણે પામ્યા નથી, વાત નિશ્ચિત, તો પણ એ દશા પામવાનો માર્ગ અને એનું સાધન એ પરમ સદગુરુ તીર્થંકર દેવો પાસેથી અને એમના વચનના આશ્રયથી જેમને જાણ્યા છે, પ્રતિજ્ઞા છે, અનુભવ્યા છે અને એ માર્ગની ઉપાસના જેવો કરે છે અને વિશેષપણે ઉપાસના કરતા જાય છે એવા જીન અને તીર્થંકર આદિ પરમ સદગુરુનું અને તેમના સ્વરૂપનું ઓળખાણ જેમના નિમિત્તે થાય છે. આ 13મા ગુણસ્થાનકે જે રહ્યા એમની ઓળખાણ 6થા ગુણસ્થાનક વાળા કરાવશે. ઊંઘાવે એ વાત છે, જરૂર ઊંઘાવે એ વાત છે. 13મા ગુણસ્થાનકે જે રહ્યા છે એમની ઓળખાણ કોણ કરાવશે? 6થા ગુણસ્થાનકે જે રહ્યા છે એ ઓળખાણ કરાવશે. એમના નિમિત્તે એમની ઓળખાણ થાય છે અને માટે જ માર્ગનું ઉપદેશક પણ એમના માટે અવિરોધપણે છે. જે 6થા ગુણસ્થાનકે રહેલા જે છે એ પણ માર્ગનો ઉપદેશ આપી શકે છે, કારણ કે તીર્થંકર દેવોના ઉપદેશના આશ્રયથી એમને પ્રતીતિ કરી છે, અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે. વિતરાગતાના ઉપાસક છે અને કૈવલ્યના ઉપાસક છે. તેથી નીચેના એટલે કે 5મા અને 4થા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને ઘટતું નથી. પ્રશ્નો જ ઊભા ન થાય. આ પ્રશ્નો જ ઊભા થાય છે એ જેમ સસ્તું બનતું ગયું તેમ પ્રશ્નો ઊભા થયા. તેથી નીચેના 5મા 4થા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને ઘટે નહીં. કે છે કેમ કે ત્યાં બાહ્ય ગ્રસ્ત વ્યવહાર ઊભો છે અને બહારમાં અવ્યક્તિ હોય અને ગ્રસ્ત વ્યવહાર હોય અને છતાં વ્યક્તિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગના માટે વિરોધરૂપ છે. તે સમજાય છે. આ સ્ટેટમેન્ટ કોનું છે? આ વચનો કોના છે? આ પ્રતિપાદન કોનું છે? આ કોણે કહ્યું? 4થાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં. આમ જો કરવા જાય આ લોચા એટલે થયા. આટલા મતો, આટલી માન્યતાઓ, આટલા સંપ્રદાયો, આટલા આગ્રહો, આટલા પક્ષો, આટલા કદાગરો, આ એમનો પ્રતાપ છે. 4થાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં. કેમ? એટલા માટે કે ત્યાં માર્ગની ખબર નથી, ત્યાં આત્માની ખબર નથી, ત્યાં તત્વની ખબર નથી, ત્યાં જ્ઞાનીની ઓળખાણ નથી, જ્ઞાનીની પ્રતીતિ નથી અને સમ્યક વીરતી પણ નથી. ફેર પુનરાવર્તિ કરીને કેમ કે ત્યાં માર્ગની પ્રતીતિ નથી, આત્માની પ્રતીતિ નથી, તત્વની પ્રતીતિ નથી, જ્ઞાનીની ઓળખાણ નથી અને સમ્યક વીરતી પણ નથી. અને એ ઓળખાણ, પ્રતીતિ અને સમ્યક વીરતી ન હોવા છતાં પ્રવર્તના કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ છે. ધીરજથી વાત ખ્યાલમાં લેજો. એ પ્રગટ મિથ્યાત્વ છે, કુગુરુપણું છે અને માર્ગનું વિરોધ પણ છે. 3 લક્ષણો આપ્યા. મિથ્યાત્વ છે, કુગુરુપણું છે અને માર્ગનું વિરોધપણું છે. જાણતો જ નથી અને વાત કરે છે, જોયું નથી અને વાત કરે છે, પ્રતીતિ નથી, વિતરાગતાની ખબર નથી, કૈવલ્યની ખબર નથી, સર્વજ્ઞની ખબર નથી, એમના માર્ગની ખબર નથી, દ્રવ્યગુણ પર્યાયની ખબર નથી, પ્રતીતિ નથી અને વાત કરે છે. 4થે 5મા ગુણસ્થાનકે એ ઓળખાણ છે, એ પ્રતીતિ છે
અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે. અને પાંચમે દેશવર્તીપણાને લઈને ચોથાથી વિશેષતા છે, છતાં પણ છઠ્ઠા ગુણ સ્થાનક સર્વવૃત્તિ જેટલી વિશુદ્ધિ ત્યાં નથી. પ્રતિપાદન જે આવશે એ જ્ઞાનમાંથી નહીં આવે. પ્રતિપાદન જે આવશે એ આંતરિક શુદ્ધિમાંથી આવશે. એટલા માટે પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણ દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાનકે વર્તતા, છઠ્ઠા ગુણસ્થાનકે વર્તતા અને સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે. કારણ કે તેમનામાં આવા ઘણા પ્રકારના આંદ્રના અંશો ખીલેલા છે. જરા સમજી લેજો. છઠ્ઠા ગુણસ્થાનકની વાત અને 13મા ગુણસ્થાનકની વાત, અને એટલા જ માટે સર્વાંશે સંપૂર્ણપણે તો 13મા ગુણસ્થાનકે જે વર્તે છે એવા વિતરાગ, એવા કૈવલ્ય સંપન્ન, એવા જીવન મુક્ત, એવા સહયોગી કેવલી, એવા જ અયંત પરમાત્મા, એમના વિશે આ પાંચે પાંચ લક્ષણો પૂરેપૂરા ઘટી શકે છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ, આ પાંચે પાંચ લક્ષણો પૂરેપૂરા પરાકાષ્ઠાએ અગર કોઈ બટેકાને હોય તો વિતરાગ પરમાત્મામાં છે. અને આ જીન, આ આર્યન, આ તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા કોઈ પણ જો હોય તો વિદ્યમાન એવા સર્વવૃત્તિધર સદગુરુ છે. એટલે સદગુરુના લક્ષણો મુખ્યત્વે ત્યાં છે, પણ ગૌણ અંશમાં છઠ્ઠા ગુણસ્થાનકે પણ છે. આવા લક્ષણો જેમનામાં પ્રાપ્ત થયા હોય એ જ માર્ગની પ્રવૃત્તિ કરી શકે છે અને એ જ માર્ગનો ઉપદેશ આપી શકે છે. આટલી વાત જો સ્પષ્ટ થાય તો માર્ગ વિશે આટલા મતભેદો જો થયા, માર્ગ વિશે આટલા વિવાદો જે થયા, માર્ગમાં આટલા પક્ષપાત જે થયા એ ન થાય. અને માટે એમ કહું કે જ્યારે સમદર્શિતાનો પ્રારંભ છઠ્ઠા ગુણસ્થાનકે થાય, પણ એને પરાકાષ્ઠા 13મા ગુણસ્થાનકે થાય, ક્ષીણમો ગુણસ્થાનકે થાય, અને ત્યાં સંપૂર્ણ વિતરાગતા આવે. અને સંપૂર્ણ વિતરાગ સ્વતંત્રપણે માર્ગની પ્રયોપના કરી શકે. એટલા માટે આ પત્રના બાકીના અંશો જોતા પહેલા આ પાંચે પાંચ લક્ષણો સંપૂર્ણપણે 13મા ગુણસ્થાનકે વર્તતા સહયોગી કેવલી વિધેય મુક્ત તીર્થંકર પરમાત્મામાં હોય અને એના ઘણા અંશો છઠ્ઠે ગુણસ્થાનકે સર્વવૃત્તિ ધર એવા મુનિમાં, સંયમીમાં હોય અને બે જ ઠેકાણે માર્ગનું ઉપદેશક પણ ઘટે. એક છઠ્ઠે ગુણસ્થાનકે અને 13મું ગુણસ્થાનકે. આપણા હાથમાં કોઈ એવી સત્તા નથી કે ઠરાવ પસાર કરીએ પાર્લામેન્ટમાં કે છઠ્ઠા ગુણસ્થાનકે હોય અને 13મા ગુણસ્થાનકે હોય એમણે જ માર્ગની પ્રવૃત્તિ કરવી અને બાકીના હોય માર્ગની પ્રવૃત્તિ નહીં કરવી, એવો ઠરાવ કરવાનો આપણા હાથમાં કોઈ અધિકાર કે સત્તા નથી. પણ હોય કે ન હોય, શાસ્ત્રોએ તો સ્પષ્ટપણે કહ્યું છે આટલા બધા માર્ગ જે થયા, ભિન્ન ભિન્ન માર્ગ જે થયા, એ માર્ગને જાણતા નથી અને માર્ગની વાત કરે છે. આત્માને જાણતા નથી અને આત્માની વાત કરે છે. તત્વને જાણતા નથી અને તત્વની વાત કરે છે. વિતરાગતાને જાણતા નથી અને વિતરાગતાની વાત કરે છે. અને દાવો પણ કરે છે. અને એ દાવો હાથમાં ઝંડા લઈને ફરનારા પણ મળે છે. તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ માર્ગ આ રીતે સ્પષ્ટ ન થાય. એટલા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કે 10મી ગાથા એ માર્કાની ગાથા છે, મહત્વની ગાથા છે. એના વિશેની વિશેષ વિચારણા હવે આપણે પાછા જ્યારે મળીશું તે વખતે પાછી કરીશું. તો યાદ રાખજો કે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. તમને એટલા માટે ધન્યવાદ આપું છું કે આવી શુષ્ક વાત, ઊંઘ આવે એ વાત તમે ઉઘાડ્યા કે સાંભળી અને જાગતા જાગતા સાંભળી અને સાંભળીને
વિચારવા પ્રયત્ન કરજો. આમાં બહુ સ્પષ્ટ વાત છે, સ્પષ્ટ સિદ્ધાંત છે, સ્પષ્ટ પ્રોપણા છે અને જીવનમાં સમગ્રપણે જે અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ એ અવસ્થા પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠતમ ઉપાયો આની અંદર છે. હવે જ્યારે મળીશું ત્યારે 10મી ગાથાની થોડીક સ્મૃતિ કરીને 11મા ગાથાથી આપણે પ્રારંભ કરીશું. અને આખી ગાથામાં આખેક માર્ગ છે, આખેક સ્પષ્ટતા છે. આજે કૃષ્ણમૂર્તિ પણ છે અને કેનારા પણ છે. એ એમ કે છે ગુરુ જોઈએ જ નહીં. એક વર્ગ એવો કે છે ગમે તેવા સીધું ગુરુ ચાલશે, તો ગુરુ જોઈએ, ગમે તેવા સીધું પણ ચાલશે, પણ લાવો. આમાં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એક મેળું છે, આ નગુરો છે. નગુરો એ ગુરુ વગરનો છે. ઘણા લોકો એમ કહે છે કે આ નગુરાપણાનું મેનું ભાંગવાના માટે ગુરુ કરી લઈએ છીએ. પણ શું લેવા દેવા છે એની સાથે? ગુરુ કર્યા અમે ગોકુળનાથ, ઘરડા બળદને નાખીનાથ, ધન હારે પણ ધોકો ન વારે અખા, એવા ગુરુને શું કરે? આ અખાએ બળાપો કાઢ્યો છે. સદગુરુ એ જ પ્રાપ્ત થવા જોઈએ. કુગુરુ ન ચાલે, અસદગુરુ ન ચાલે, કુળગુરુ ન ચાલે, સંપ્રદાય ગુરુ ન ચાલે, બાપાનો ગુરુ ન ચાલે, દાદાનો ગુરુ પણ ન ચાલે. જીવંત ગુરુ જોઈએ, સદગુરુ જોઈએ. અને સદગુરુ એવા હોવા જોઈએ કે જેમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચિરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સુર, સદગુરુ લક્ષણ યોગ આવાનો ભેટો થાય. તો યશુદાસ મહારાજે કહ્યું છે કે આવો ભેટો જ્યારે થાય ત્યારે હું તો એમ કહું છું કે મારા કપાળમાં મોક્ષનું તિલક ખુદ ભગવાને આવીને કર્યું છે. મોક્ષ અમારા બાપનો છે, કોઈ રોકી શકે તેમ નથી. બીજું કઈ શોધમાં યાદ છે? બીજું કઈ એક સત્પુરુષને શોધી લે પછી મોક્ષ તમારો છે. અને આવો એક જોગ જીવનમાં પ્રાપ્ત થાય. એટલા માટે પરમ કૃપાળુ દેવે 2 વર્ષ ઘોલન કર્યા પછી 837મો પત્ર આવ્યો છે. 2 વર્ષના ઘોલન પછી 29મા વર્ષે આત્મસિદ્ધિ પ્રગટ થઈ અને 10મી ગાથા પર 2 વર્ષ પછી 1954માં એક વિવેચન લખાયું. બહુ મહત્વ છે આનું. આ દસ્તાવેજ છે, આ સ્પિરિચ્યુઅલ દસ્તાવેજ છે, આધ્યાત્મિક દસ્તાવેજ છે. અને શ્રીમદજીને ઓળખવાના માટે આ સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે. શ્રીમદજી સ્પષ્ટપણે જે વાત કરી છે એ 837માં દેખાય છે. ધન્યવાદ. અને ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
अविनाशी हूँ आत्मस्वरूप, अविनाशी हूँ आत्मस्वरूप। ओम ब्रह्म शांति, ओम विश्व शांति, ओम आत्म शांति, ओम शांति शांति शांति।